સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થર ફેંકાયો હતો। સુરતથી પ્રયાગરાજ જતી તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેનના B6 કોચ પર પથ્થર ફેંકાયો હતો। સુરતથી ટ્રેન ઉપડ્યા બાદ મહારાષ્ટ્રના જલગાંવ પાસે પહોંચતા ટ્રેન પર પથ્થર ફેંકાયો હતો, જેના કારણે કોચના બારીના કાચ પણ તૂટી ગયા હતા, જેના પગલે કોચમાં રહેલા બાળકો, મહિલાઓ સહિતના મુસાફરોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। મુસાફરો દ્વારા વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે। સુરતના ઉધના રેલવે સ્ટેશન ઉપરથી મહાકુંભ પ્રયાગરાજ ટ્રેન તાપ્તી ગંગા ટ્રેન ઉપડી હતી। મહાકુંભ મેળાના પહેલા શાહી સ્નાન માટે સુરતથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ટ્રેન મારફતે રવાના થયા હતા। સુરતના શ્રદ્ધાળુઓ B6 કોચમાં સવાર હતા। આ કોચમાં 5 બાળકો, 6 વૃદ્ધો, 13 મહિલાઓ અને 12 જેટલા પુરુષો સવાર હતા। આ તમામ સુરતના શ્રદ્ધાળુઓ હતા અને તે સિવાયના ટ્રેનમાં 45% લોકો કુંભમાં પ્રયાગરાજ જઈ રહ્યા છે। તાપ્તી ગંગા ટ્રેન ઉધનાથી ઉપડ્યા બાદ મહારાષ્ટ્રના જલગાંવ ખાતેથી પસાર થઈ રહી હતી। દરમિયાન ટ્રેન પર પથ્થર ફેંકાયો હતો, જેના કારણે B6 કોચમાં કાચની બારીઓ તૂટી ગઈ હતી। કોચમાં રહેલા બાળકો, મહિલાઓ સહિતના શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। આ ઘટનાના પગલે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો કે આ મામલે 2 થી 3 કલાક સુધી કોઈને જાણ પણ કરી ન હતી। ત્યારબાદ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો। સેન્ટ્રલ રેલવેના CPRO સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે ઉધનાથી ઉપડેલી આ ટ્રેન પર જલગાંવ પાસે પથ્થર ફેંકાયો હતો। આ મામલે તાત્કાલિક RPF દ્વારા પગલાં લેવામાં આવ્યા હતા। 4 RPF જવાનો એક ટીમને તાત્કાલિક ટ્રેનમાં ડિપ્લોય કરી દેવામાં આવી હતી। આ સાથે જ ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે। હાલ આ ટ્રેન ઇટાચી પહોંચી છે અને સવારે પ્રયાગરાજ પહોંચશે। હાલ તો રેલવે પોલીસ દ્વારા CCTV ચેક કરવામાં આવી રહ્યા છે। આ સાથે જ જો કોઈ આ મામલે શંકમંદ જણાશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ ટ્રેન રેગ્યુલર ટ્રેન હોવાથી અને કોચની એક જ બારીનો કાચ તૂટ્યો હોવાથી કોઈ અસામાજિક તત્વો હોય તેવું લાગી રહ્યું છે। મહાકુંભ જતી ટ્રેનને ટાર્ગેટ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું નથી। એક જ પથ્થર ફેંકાયો છે, પથ્થર મારો થયો નથી। માત્ર B6 કોચની એક બારીનો કાચ તૂટ્યો છે, જેને લઈને રેલવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે।